મેં ક્વેશ્ચન 10 બોલ. Factorize each of the following. Number 1, 27 y cube plus 125 z cube. ફેક્ટરાઇઝ કરવાનું છે ને. ને હિન્ટ આપેલું છે સી ક્વેશ્ચન 9. ક્વેશ્ચન 9માં હિન્ટ એટલે ક્વેશ્ચન 9 જોવાનું. જો આવું કોઈ ફોર્મ્યુલા છે, આઈડેન્ટિટી છે આવી કોઈ, હા, a પ્લસ બી ક્યુબ. a પ્લસ બી ક્યુબ એટલે આવું આવે. ક્યુબ કઈ જગ્યાએ છે? જો આ બ્રેકેટ છે ને, ક્યુબ બહાર છે. આમાં એવું નહીં મળે. જો આમાં આનો ક્યુબ છે, એનો 3y નો ક્યુબ, અને આ રહ્યો 5z નો ક્યુબ. તો આનો ક્યુબ છે પ્લસ આનો ક્યુબ છે, અને આ રહ્યો થોડુંક અલગ છે. આમાં તો આ બંનેનું એડિશન કર્યું, બ્રેકેટ કર્યું ને બહાર ક્યુબ છે, એટલે આ સેમ નહીં મળે. તો આપણે શું કરવાનું ખબર? a ક્યુબ પ્લસ બી ક્યુબ. આયરવા નથી, આ આઈડેન્ટિટી છે, પણ આયરવા યુઝ નહીં કરવાની મળે, આયરવા યુઝ કરવાનું છે. આ બંનેમાં ફરક છે ને, એ જ કીધું તું. ઓકે, તો a ક્યુબ પ્લસ બી ક્યુબ, તો આ બી એવું જ છે ને. એના બદલે 3y છે, બીના બદલે 5z છે. તો આનું ફોર્મ્યુલા શું આવે? ક્વેશ્ચન 9માં લખેલું છે. ક્વેશ્ચન 9માં ખાલી x ને y લખેલું હતું. મેં અહીંયા એક્સ વાય કેમ નહીં લખ્યું ખબર? કેમ કે આ સવાલમાં આપણને y ને z આપેલું છે, એટલે પછી મેં એ બી લખી મૂકું. તો આનું ફોર્મ્યુલા શું આવે? ક્વેશ્ચન 9નો પહેલો a પ્લસ બી a સ્ક્વેર માઇનસ ab પ્લસ બી સ્ક્વેર. આ જ છે ને. જો અહીંયા પ્લસ હોય ને તો આ બાજુ માઇનસ રાખીએ આપણે, એટલે આવી રીતના યાદ રાખવું હોય તો હવે અહીંયા શું આવશે? a ક્યુબ પ્લસ બી ક્યુબ એટલે આવ્યું આ, અને આ સ્ટેપ આના જેવું છે. હવે આપણે આના પરથી a પ્લસ બી એટલે શું લખવાનું? આવ્યું 3y પ્લસ 5z. હવે પહેલી ટર્મનો સ્ક્વેર માઇનસ પહેલી ટર્મ, બીજી ટર્મ પ્લસ બીજી ટર્મનો સ્ક્વેર. તો પહેલી ટર્મનો સ્ક્વેર એટલે આવ્યું 3y નો સ્ક્વેર માઇનસ પહેલી ટર્મ ને બીજી ટર્મ, અને પ્લસ બીજી ટર્મનો સ્ક્વેર. અહીં મેં બોક્સ બ્રેકેટ કેમ કહ્યું? કેમ કે અંદર નલ્લા બ્રેકેટો છે. અહીંયા સ્ક્વેર છે એટલે બ્રેકેટ તો કરવા જ પડે, એટલે અહીંયા બોક્સ બ્રેકેટ જ કરવા પડે. હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે આનો સ્ક્વેર કરી નાખવું, એવું બધું કરવું. આ તો સેમ જ લખીએ ને. અને આનો સ્ક્વેર શું આવે? હવે આવું બ્રેકેટ ચાલે 9y સ્ક્વેર, પછી આનું મલ્ટીપ્લાય 15yz, અને આનો સ્ક્વેર 25z સ્ક્વેર. ઓકે, થઈ ગયું. સેકન્ડ જોઈ લે. હા, અગાડી શું કરવાના? ફેક્ટર્સ. એક મોટી પોલિનોમિયલ હતી, દેખાતી નાની છે પણ છે મોટી, નંબર મોટા મોટા છે ને, અને ક્યુબ છે. તો એના આપણે ફેક્ટર કર્યા. આ એક પોલિનોમિયલ છે ને આ બીજી પોલિનોમિયલ છે. આ બે પોલિનોમિયલનું મલ્ટીપ્લાય કરો તો આવ્યું આવે. એવું જોઈએ ને, ફેક્ટર્સ એટલે એવું જોઈએ ને. આવું હોય 90 હોય તો આના ફેક્ટર કેવી રીતના થાય? બે નંબર આપણે એવા ફાઇન કરીએ કે એનું મલ્ટીપ્લાય કરે તો આવ્યું આવે. તો આમાં આપણે બે પોલિનોમિયલ ફાઇન કરી, જેનું મલ્ટીપ્લાય કરે તો પેલું આવશે. હવે સેકન્ડ શું છે? 64n cube minus 343n cube. તો આ હાનો ક્યુબ છે? 64 4નો, 8નો સ્ક્વેર છે, તો 4m નો ક્યુબ. અને આ 7નો. 7 સુધી યાદ રાખે ને એટલે ટેક્સ્ટ બુકનું કામ થઈ જાય. ટેક્સ્ટ બુકમાં ખાલી 7 સુધી ક્યુબ યાદ રાખે એટલે થઈ જાય. 7નો ક્યુબ આવ્યો છે, એટલે n બી લખવા પડે. તો આવ્યું હું a ક્યુબ માઇનસ બી ક્યુબ જેવું છે ને. ફોર્મ્યુલા લખી દે અહીંયા મેં. a ક્યુબ માઇનસ બી ક્યુબ હોય તો શું આવે? a માઇનસ બી. બોલની ફોર્મ્યુલા a square minus ab plus b square. આવું છે બરાબર. જો વચ્ચે પ્લસ થઈ જાય, અહીંયા પ્લસ છે એટલે અહીંયા માઇનસ હોય ને તો આ બાજુ પહેલી વાર માઇનસ ને પછી બધું પ્લસ.
આવું છે. તો અહીંયા પહેલી ટર્મ માઇનસ બીજી ટર્મ એટલે 4 4m 4m minus 7m. પછી box bracket. પહેલી ટર્મનો સ્ક્વેર 4m square plus 4m square. 4m પછી minus 7n પછી 7n નો square. -7n નહીં, ખાલી 7n. હા. અહીંયા માઇનસ બી નથી, ખાલી બી છે. અહીંયા ભલે તને માઇનસ બી જેવું દેખાતું હોય, અહીંયા ખાલી બી છે, તો ખાલી 7n અને હર્ષિતભાઈ, તમારી જરૂરત છે. 7n નો સ્ક્વેર. દરવાજો ખોલી આપોની. હવે શું કરવાનું? આનો સ્ક્વેર કરી નાખવાનું, મલ્ટીપ્લાય કરવું, એવું કરવું. તો આ સેમ લખવાનું છે ને, આનો સ્ક્વેર શું આવશે? 4 નો સ્ક્વેર 60 m સ્ક્વેર. આનું મલ્ટીપ્લાય 7 ને 4 નું મલ્ટીપ્લાય 28 mn. ના 49 n સ્ક્વેર લખી લે. હોળી